નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને તમારા માટે લાવ્યો છું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે અને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પ્રશ્ન નંબર 2 માં ડી પાર્ટ રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન કે ડેટામાંથી સવાલના જવાબ જે છે આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત વિના કોઈ વિલંબે. શું કહે છે? ડેટા વાંચો ને એના આધારે આપો સવાલના જવાબ. ચાલો ડેટા વાંચી લેવાના, સમગ્ર ડેટા વાંચીને શું કહે છે બધો ડેટા વાંચવાનો ને એના આધારે સવાલના જવાબ આપવાનો. 5 ગુણનો પ્રશ્ન છે. રેડી? ચાલો જાન્યુઆરી 15 તો 15 દિવસે આર્મી ડે હોય છે. 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે હોય છે. પછી જૂન મહિનામાં 5 તારીખે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હોય છે અને 21 તારીખે ઇન્ટરનેશનલ યોગા ડે હોય છે. જુલાઈમાં 26 તારીખે કારગિલ વિજય દિવસ આવે છે. ઓગસ્ટમાં 9 તારીખે ઓગસ્ટ ક્રાંતિ દિવસ છે. ઓગસ્ટમાં 15 તારીખે સ્વતંત્રતા દિન આવે છે. પછી સપ્ટેમ્બર 5 ટીચર્સ ડે છે. 14 તારીખે હિન્દી દિવસ છે. 2 તારીખે ઓક્ટોબર મહિનામાં લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ છે અને 8 તારીખે એરફોર્સ ડે છે અને 31 તારીખે સરદાર પટેલ જયંતિ છે. નવેમ્બરમાં 14 તારીખે ચિલ્ડ્રન્સ ડે છે ને 26 તારીખે કોન્સ્ટિટ્યુશન ડે છે. ડિસેમ્બર 4માં નેવી ડે ઉજવાય છે. તો બધા દિવસો ક્યારે ક્યારે ઉજવાય છે એની માહિતી આપણને આપી હતી. આવી રીતે એકવાર શાંતિથી વાંચી લેવાની. બિલકુલ જે છે ઉતાવળ નહીં કરવાની, શાંતિથી વાંચો, બરોબર? અને વાંચ્યા પછી સવાલના જવાબ. ઊંધું નહીં કરવાનું. પહેલા સવાલ જોઈને પછી માહિતીમાં જવાબ ગોતો. નહીં, રોંગ. પહેલા માહિતી વાંચો, પછી સવાલ વાંચો ને પછીના જવાબ ગોતીને લખો. હાલો. વોટ ઇઝ 26 સેલિબ્રેટેડ? જુલાઈ 26એ શું ઉજવાય છે? તો જુલાઈમાં 26એ શું ઉજવાય છે? જુઓ તો કારગિલ વિજય દિવસ. લખીશું જુલાઈ 26 ઇઝ સેલિબ્રેટેડ એઝ કારગિલ વિજય દિવસ. ત્યારબાદ વેન ડુ વી સેલિબ્રેટ સરદાર પટેલ જયંતિ? સરદાર પટેલ જયંતિ ક્યારે ઉજવાય છે? તો જો અહીંયા સરદાર પટેલ જયંતિ ક્યારે ઉજવાય છે? ઓક્ટોબર 31. તો ભાઈ સરદાર પટેલ જયંતિ ઇઝ સેલિબ્રેટેડ ઓન ઓક્ટોબર 31. આગળ વધીએ. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન, અધૂરું વાક્ય ખાલી પૂરું કરવાનું છે. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે છે? તો કે જૂન 5. લખી નાખશું ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઓન જૂન 5. પછી વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન 15th જાન્યુઆરી? 15 જાન્યુઆરી શું ઉજવાય છે? તો 15 જાન્યુઆરી જો અહીંયા છે શું ઉજવાય છે? જુઓ તો આર્મી ડે. તો જાન્યુઆરી 15 ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ આર્મી ડે. સપ્ટેમ્બર 5 ઇઝ સેલિબ્રેટેડ એઝ, સપ્ટેમ્બર 5 શું ઉજવાય છે? ટીચર્સ ડે. યસ, ટીચર્સ ડે. કમ્પ્લીટ. ચાલો આગળ વધીએ બીજા ડેટા તરફ. ચાલો સ્પોર્ટ્સ ક્લબ છે. ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થી મિત્રો માટે કમ એન્ડ લર્ન શું શીખવાડે છે? તો કે બેડમિન્ટન, ફૂટબોલ અને હોકી શીખવાડે છે. પછી ટાઈમ છે સવારે 8 થી સવારે 10 વાગ્યા સુધી 2 કલાકનો. દર રવિવારે હોય છે. ક્યાં? સ્કૂલ પ્લેગ્રાઉન્ડ સરસ્વતી હાઈસ્કૂલમાં, ગાંધી રોડ, પોરબંદર. ઓકે, તો ડેટા ક્લિયર થઈ ગયા. લ્યો હાલો સવાલ. ફોર હુમ ઇઝ ધીસ નોટિસ? કે કોના માટે આ નોટિસ છે? કોના માટે? તો કે ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે. હે ને? તો ધીસ નોટિસ ઇઝ ફોર સ્ટુડન્ટ ઓફ ક્લાસ V to VII. ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જે છે આ નોટિસ છે. પછી વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? સ્કૂલનું નામ શું છે? તો સ્કૂલનું નામ શું છે? જુઓ તો સરસ્વતી હાઈ સ્કૂલ. લખી નાખશું, વોટ કાઢ નાખવી. સરસ્વતી હાઈ સ્કૂલ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ અથવા ધ નેમ ઓફ ધ સ્કૂલ ઇઝ સરસ્વતી હાઈ સ્કૂલ. પછી વિચ ગેમ્સ વિલ બી ટોટ બાય ધ ક્લબ? ક્લબમાં કઈ ગેમ શીખવાડશે? કઈ ગેમ છે? તો કે બેડમિન્ટન છે, ફૂટબોલ છે, હોકી છે. તો ધ ગેમ્સ ટોટ વિલ બી બેડમિન્ટન, ફૂટબોલ એન્ડ હોકી. ધ ગેમ્સ વિલ ટોટ એવરી ડે? કે આ ગેમ દરરોજ શીખવાડશે? એવરી ડે? તો કે બિલકુલ નહીં. એવરી સન્ડે છે એટલે આ વાક્યમાં ફોલ્સ આવશે, ખોટું આવશે, ફોલ્સ. વોટ આર ધ ટાઈમિંગ્સ? ટાઈમિંગ શું છે? તો કે સવારે 8 થી 10 નો ટાઈમિંગ છે. ધ ટાઈમિંગ્સ આર 8 AM to 10 AM. માહિતી વાંચો ને એના આધારે સરળ વાક્ય રચનામાં તમે આવી રીતે સરળ જવાબ આપી શકો છો. ચાલો આગળનો ડેટા જોઈએ. શિવાલાલ નંદનિયાને મળે છે 11,000 રૂપિયા. કોણ આપે છે? ABC ભાઈ. બેંકનું નામ છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. તારીખ છે 25/9/2024. ચેક આપ્યો છે. ચાલો
ઇન whose name is the check, કે કોના નામે ચેક છે, કોના નામે? શિવાલાલ નંદનિયા. The check is in the name of શિવલાલ નંદનિયા. ત્યારબાદ what is the amount? amount શું છે? 11,000 સર. The amount is 11,000. બરોબર, અંકોમાં શબ્દોમાં પણ લખી શકો છો, આ શબ્દો આપ્યા છે આપણને. Which bank is mentioned in the given check? કઈ બેંક નું નામ છે? સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. યસ, લખીશું the bank is Central Bank of India. ત્યારબાદ what is the IFSC code of the bank? IFSC ક્યાં છે? તો અહીંયા IFSC કોડ આપણને આપ્યો છે, તો લખીશું the IFSC is CBIN 02805882. પરફેક્ટ. હાલો, the check is written on 25th September 2024. કે આ ચેક 25 સપ્ટેમ્બર 2024 લખેલો હતો. જોવો તો સાચું છે. હા, સાચું છે, ટ્રુ. ડેટા વાંચશો એટલે આરામથી બધા જવાબ મળશે, નહીં વાંચો તો તકલીફ પડશે. ખોટી ઉતાવળ નહીં કરવાની, શાંતિથી પેલા ડેટા વાંચી લેવાના, એના આધારે સવાલોના જવાબ જે છે વ્યવસ્થિત લખવાના. હવે આગળનો ડેટા ભણાવું એની પહેલા મારે ધોરણ 7ના વિદ્યાર્થીઓને કંઈક કહેવું છે. ધોરણ 7, હા સરખું સાંભળું, તમે તમારી જ વાત કરું છું. ભલે તમે ધોરણ 6માં અભ્યાસ કરો છો, પણ હમણાં આ પરીક્ષા પૂરી થશે એટલે તમે ક્યાં આવશો? સીધા ધોરણ 7માં. તો ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે બ્રહ્માસ્ત્ર બેચની ધમાકેદાર ઓફર છે. શું? 71% ડિસ્કાઉન્ટ. જી હા, આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં તમને 71% ડિસ્કાઉન્ટ સાથે જે છે તમને બ્રહ્માસ્ત્ર બેચમાં એડમિશન મળવા જઈ રહ્યું છે. સર, બ્રહ્માસ્ત્ર બેચમાં શું શું આવશે? તો એના માટે જે છે એન્ડમાં હું તમને સમજાવીશ, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરો અને જે કાંઈ પણ માહિતી જોતી હોય તમે અત્યારે જ મેળવી શકો છો, હાલને હાલ મેળવી શકો છો. ચાલો, ડેટા આપ્યા છે. શું? તો કે મંડે, ટ્યુઝડે, વેડનસડે, ગુરુવાર, શુક્રવાર. અલગ અલગ વાર એટલે કે એના ટાઈમ ટેબલ આપ્યા છે. પહેલો લેક્ચર ગુજરાતીનો, મેથ્સનો, એવી રીતે. જો સોમવારે પહેલો લેક્ચર ગુજરાતીનો, સોમવારે બીજો લેક્ચર ગણિતનો, ત્રીજો ઇંગ્લિશનો, ચોથો સાયન્સનો, એવી રીતે અલગ અલગ દિવસે કયા કયા વારે કયા કયા લેક્ચર્સ લેવાશે એવો આ ટાઈમ ટેબલ છે. શું છે આ? ટાઈમ ટેબલ. હાલ, વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે? મંડેમાં પહેલો પીરિયડ ગુજરાતીનો. યસ, ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે ઇઝ ગુજરાતી. પછી ઓન ફ્રાઈડે ધ થર્ડ પીરિયડ ઇઝ મેથ્સ. કે ફ્રાઈડે ત્રીજો પીરિયડ, 1 2 3 ત્રીજો પીરિયડ મેથ્સનો હોય છે. મેથ્સનો હોય છે સર? ઇંગ્લિશનો છે. ખોટી વાત. ફોલ્સ. ફોલ્સ. હાલ, હા, એક મિનિટ. તમને એમ થાય કે સર આ ફોલ્સ લખ્યા પછી અહીંયા રીઝન લખ્યું છે ધ થર્ડ પીરિયડ ઇઝ ઇંગ્લિશ. આ રીઝન લખવું મેન્ડેટરી છે, ફરજિયાત છે? તો કે નહીં, તમારે આ કારણ લખવું ફરજિયાત નથી. બરોબર, મેં માત્ર સમજૂતી માટે તમને સમજાય કે આ ફોલ્સ છે, તો શા માટે ફોલ્સ છે એના માટેના કારણ મેન્શન કર્યું છે, દર્શાવ્યું છે. પણ ફોર યુ, તમારા માટે એ જરૂરી નથી. વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ? બાળકો ગેમ્સ ક્યારે રમે છે? તો ગેમ્સનો લેક્ચર ક્યાં છે? અહીંયા રહ્યો. થર્સડેમાં ફોર્થ લેક્ચર છે. હા, they play games on Tuesday fourth period. ચલો, when is the social science period on Wednesday? બુધવારે SS નો લેક્ચર ક્યારે હોય? તો બુધવારે SS પહેલો જ છે. યસ, it is at the first period. It is in the first period. પહેલો જ લેક્ચર છે. On which day is the computer taught in the first period? કે કયા દિવસે કોમ્પ્યુટર પહેલા પીરિયડમાં શીખવાડાય છે? તો પહેલા લેક્ચરમાં કોમ્પ્યુટર અહીંયા રહ્યું. થર્સડે. ઓકે, જવાબ આવશે ઇટ ઇઝ ટોટ ઓન થર્સડે. થર્સડેના દિવસે શીખવાડવામાં આવે છે. પતી ગયું. સિમ્પલ. ચાલો, ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રો થઈ જાઓ તૈયાર, કારણ કે મળવા જઈ રહી છે તમારે બહુ જ મોટી ખુશખબર. જી હા, ધોરણ 6ના વિદ્યાર્થી મિત્રોને મળશે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. સાથે સાથે શું શું મળશે? તો કે જો ધોરણ 6ની દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને એના સોલ્યુશન, ધોરણ 6ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે ધમાકેદાર અસાઇનમેન્ટનું સોલ્યુશન, આ બધી વસ્તુ તો તમને ફ્રી મળશે જ. સાથે સાથે જો તમે ધોરણ 7નું પણ જાણવા માંગો છો કે સર આ બ્રહ્માસ્ત્ર બેચમાં અમને 7મા ધોરણમાં શું શું મળશે, 7મા ધોરણનો સંપૂર્ણ અભ્યાસક્રમ આખો, બધા વિષય સંપૂર્ણ સોલ્યુશન સાથે, બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે, બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ લેવાશે અને બીજી ઘણી બધી વિગતો તમને મળવા જઈ રહી છે, ઘણી બધી ફાયદાઓ તમને થવા જઈ રહ્યા છે. ઓનલી વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ, ખાલી એક જ વાર રોકાણ કરવાનું છે ને આખા વર્ષ પછી ઉપાધિમાંથી મુક્ત થઈ જવાનું છે.
વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અને અત્યારે જ કોન્ટેક્ટ કરો. અને હા, અમે છે ને તમારા ધોરણને લગતી બધી જ માહિતી જે છે અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં નાખતા હોઈએ છીએ. એવું નહીં કે ઇંગ્લિશની, બધા વિષયની, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા વિષયની અમારે જે કાંઈ પણ તમારા ધોરણ 6 ને લગતી કાંઈ પણ ડિટેલ્સ આપવી હોય, કાંઈ અપડેટ્સ આપવી હોય, તો એ બધી વસ્તુ જે છે અમે તમને વોટ્સએપ ગ્રુપમાં આપીએ છીએ. તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. એ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપી છે. અને મોબાઈલ નંબર ભૂલાય નહીં, 7046222254. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા પ્રશ્ન નંબર 2D. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 2E નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. તો ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.